ઉપયોગી છે કે કઈ વસ્તુ સ્વીકારવી જોઈએ અને કઈ વસ્તુ ત્યાગવી જોઈએ. એવી ઉપયોગી અને અનુપયોગી એવી જેમનામાં એક ફેકલ્ટી છે, એવી વ્યવસ્થા જેમનામાં વિકસિત થઈ ગઈ છે કે તેથી તે ગ્રાહ્ય વસ્તુને સ્વીકારે છે અને અગ્રાહ્યને છોડી દે છે. જે એમને વિકાસોન્મુખ કરનારી વસ્તુઓ છે એને સ્વીકારે છે અને જે એમને વિનાશોન્મુખ કરે છે એને છોડી દે છે. એવી પ્રેક્ષા જેમનામાં આવી ગઈ છે, એવા પ્રેક્ષાવાન, પ્રેક્ષા જેઓમાં છે તેઓને પ્રેક્ષાવાન કહેવાય. અને અહીંયા આ પ્રેક્ષાવત પ્રવૃત્તિ અનુકૂલ, કોઈ પણ બુદ્ધિમાન બુદ્ધિશાળી વ્યક્તિ હોય એની પ્રવૃત્તિ કોઈ પણ જગ્યાએ ત્યારે જ થશે કે જ્યારે ત્યાં એને પોતાના માટે ઉપયોગિતા સ્પષ્ટ રીતે જણાઈ જશે. અને આ ઉપરની જે પંક્તિ છે, શ્રી ભાગવત તત્વાર્થમ પ્રકટીકરિષ્યન પ્રથમમ શાસ્ત્રાર્થોપનિબંધન લક્ષણમ મંગલમ, આ પંક્તિ પ્રેક્ષાવાનોની પ્રવૃત્તિ કરાવનારી છે. કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિને જેને પોતાનું હિત અહિતની ચિંતા છે એને સ્પષ્ટ રીતે જણાશે કે અહીં આ ગ્રંથમાં શાસ્ત્રનો સંગ્રહ કરીને મને કહેવામાં આવી રહ્યો છે. એટલે જેને કહીએ ગાગરમાં સાગર, એ ગાગરમાં મને સાગરનું સંપૂર્ણ દર્શન કરાવવામાં આવી રહ્યું છે. એવી વસ્તુને જાણીને સુનિશ્ચિતપણે એની પ્રવૃત્તિ આમાં થશે. એનો જ મતલબ છે પ્રેક્ષાવત પ્રવૃત્તિ અનુકૂલત્વાય. પ્રેક્ષાવાન એટલે કે અતિબુદ્ધિશાળી વ્યક્તિની પ્રવૃત્તિ થઈ શકે ગ્રંથમાં, તેથી સૌથી પહેલા શાસ્ત્રાર્થનો સંગ્રહ, એટલે એને સંક્ષેપમાં શાસ્ત્રાર્થનો સંગ્રહ અહીંયા આ મંગલાચરણના શ્લોકમાં બતાવી રહ્યા છે. તેથી આ પંક્તિ ઉત્થાનિકા, પ્રવૃત્તિ પ્રયોજિકા ઉત્થાનિકા છે. ખ્યાલમાં આવી ગયો? હવે નમનનો જે કાલે પ્રસંગ આવ્યો તેમાં પણ સ્પષ્ટ કરી લો કે સિદ્ધાંત बताना तो इनको कौन जाएगा? पीछे बताऊं, चलो. तर्क भाषा लानी थी पर पीछे लेंगे. बैठ. નમનનો તાત્પર્ય પ્રવિભાવ કાલે નોંધાવેલો. હવે એક વસ્તુનો બીજો અનુસંધાન કરી લો કે નમન, શરણાગતિ અને ભક્તિ આ ત્રણ પુષ્ટિમાર્ગના સોપાન છે. વાસ્તવમાં જેને નમનનું પગથિયું ન સમજ્યું હોય એ શરણાગતિ અથવા ભક્તિ સુધી પહોંચી જ નથી શકતા, આવી જ નથી શકતા. એક વાતની સ્પષ્ટતા સમજો. નમનનો જ જે जैसे मैं आपको उदाहरण दूं कि अब तो ब्लॉटिंग पेपर नहीं आते, लेकिन पहले शाही जब यूज होती थी तो ब्लॉटिंग पेपर आता था. उस ब्लॉटिंग पेपर पे आप एक ड्रॉप इंक का डालिए, इट विल एक्सपांड. नमन जो है ना वो ड्रॉप है और शरणागति एक्सपांशन है. ખ્યાલમાં આવ્યું? નમન રૂપી બિંદુ જ્યાં સુધી એ પૃષ્ઠભૂમિ ઉપર નહીં પડે ત્યાં સુધી એનો એક્સપાન્શન નહીં થાય અને એનો જ વિકાસ ભક્તિ છે. શરણાગતિનો જ વિકાસ વાસ્તવમાં ભક્તિ છે.
તો એવું કહી શકીએ કે નમન તે પુષ્ટિમાર્ગના જે બંને ક્ષિતિજ છે, બેઉ ક્ષિતિજ અથવા બેઉ દિશા અથવા બેઉ શાખા, એ બંને શાખા દિશા કે ક્ષિતિજોનું બીજ રૂપમાં જો એનું સ્વરૂપ દર્શન કરવા હોય તો એ સ્વરૂપ દર્શન તમે નમનમાં કરી શકો છો. અને તેથી નમન તે સિદ્ધાંત રીતે કહેવામાં આવ્યું, એને સિદ્ધાંત કહેવામાં આવ્યું. ખ્યાલમાં એક મિનિટ દેખ મિનિટ याद करके आए तुम्हारा संपर्क काम नहीं हुआ. આ વાત સ્પષ્ટ થઈ ગઈ ને સિદ્ધાંતની. હવે આ જે વચન આપ્યું છે કિમાસનંતે કરુણાસનાય, એનો અર્થ સ્પષ્ટ છે ને આપણને. હવે ઇત્યાદિ વાક્ય જે આવ્યો બીજા પૃષ્ઠ ઉપર, ત્યાં એક કોમા મૂકી દો તમે. આવા અનેક વાક્યો છે જે વચનો હું તમને અત્યારે લખાતું નથી પણ તમે અંડરલાઈન કરી લો. સાતમું પાનું ખોલો તમે પહેલા, ફરી પાનું એને ચેન્જ કરો. હા, અને એમાં નીચે સૌથી નીચે આવરણ ભંગની પંક્તિ છે. આવરણ ભંગમાં આદિપદેના ત્યાંથી શરૂ થાય છે. હવે એમાં ઇન્વર્ટેડ કોમામાં બધા વચનો છે, તમે જુઓ. મુમુક્ષુર્વૈ શરણમ અનુવ્રજેત, મુમુક્ષુર્વૈ શરણમ અહમ પ્રપદ્યે, આ શ્રુતિના વચનો આપ્યા. તે પછી નમસ્કૃત્ય હિ વસીયાંસમ ઉપચરંતી, આ શ્રુતિ વચન છે. આ શ્રુતિ તમને નહીં મળે કેમ કે એ અમારી સંહિતાની તૈત્રીય સંહિતાની શ્રુતિ છે, એટલે માત્ર લખવું હોય તો રેફરન્સ એટલું તૈત્રીય સંહિતા લખી શકો છો, બાકી તમને નહીં મળે. વાસ્તવમાં એ બ્રાહ્મણની શ્રુતિ છે, તૈત્રીય બ્રાહ્મણની. તે પછી પાનું આ પલટ્યું ને, નમોસ્તુ તે દેવવર પ્રસિદ્ધ, આ ગીતાના વચનનું સંગ્રહ આપ્યું. તે પછી વિભૂતએ યત ઉપસેદુઃ, એની બીજી પંક્તિમાં એ શ્રીમદ ભાગવતનો વાક્ય છે, એમાં સંદર્ભ લખી લો 4:7:34, 4:7:34, ચોથું સ્કંદ 7મો અધ્યાય અને 34મો શ્લોક. એ વચનનો આશય એવો છે શ્રીમદ ભાગવતનો કે બ્રહ્મા પર્યંત દેવતાઓ જેનો અનુનય વિનય કરે છે કે જે એમના ઉપર કૃપા રાખે, એવી લક્ષ્મીની પણ શ્રી પ્રભુ અપેક્ષા રાખતા નથી, એની પણ ઉપેક્ષા કરે છે. અને આનાથી એવું સમજાવ્યું કે દૈન્ય સહિત જેનો વાસ્તવમાં નમન સિદ્ધ થઈ ગયો છે એવા ભક્ત પ્રત્યે ભગવાનની જેટલી બધી અપેક્ષા હોય છે એની તુલનામાં લક્ષ્મીની પણ ભગવાન ઉપેક્ષા કરે છે. મારા શબ્દ ઉપર ધ્યાન આપજો, અપેક્ષા અને ઉપેક્ષા. તેથી આ વાક્યનો આશય શ્રીમદ ભાગવતનો એવો છે કે ભગવાન ભક્તની તો અપેક્ષા રાખે છે, એની સામે લક્ષ્મીની પણ ઉપેક્ષા કરી દે છે, જે એમનું એક અર્ધાંગ સ્વરૂપ છે. અને જે લક્ષ્મી માટે બ્રહ્મા પર્યંત દેવતાઓ જેની અપેક્ષા રાખતા હોય છે. તે પછી અલંકાર પ્રિયો વિષ્ણુ, આપણા ત્યાં જે શણગાર શ્રી ઠાકોરજીને કરવામાં આવે છે ને, એના આવા બધા મૂળ વચનો છે. એમાંનો એક મૂળ વચન, મુખ્ય પ્રધાન મૂળ વચન આ છે, અલંકાર પ્રિયો વિષ્ણુ. જો આ વચન ન હોય તો આપણને ઠાકોરજીને શણગાર કરવાની છૂટ ના મળે. આ પ્રસંગોપાત બતાવી રહ્યો છું. આનું પ્રસંગ મારો
કહેવાનો પ્રયોજન આજે આ નથી, પણ આ તો ખાલી તમને ખ્યાલ અપાવું છું. એટલે અલંકાર પ્રિયો વિષ્ણુ, સ્તુતિ પ્રિયો વિષ્ણુ, પછી અણુ અપી ઉપાહાર્થમ ભક્તૈ, એ ભાગવતનું છે. આ તમામ વચન અહીંયા શ્રી મહાપ્રભુના આદિ વાક્યમાં જે આદિ શબ્દ આવ્યો છે એ આદિથી આવા બધા વચનો ગ્રહણ કરવા જોઈએ. મારું લક્ષ્ય અગેન વાક્યો બતાવવામાં નથી, પણ શ્રી મહાપ્રભુએ આદિ શબ્દ કેમ કહ્યું છે એ સમજાવવું છે. વારંવાર ખ્યાલ રાખજો કે મારો પ્રયોજન છે શ્રી મહાપ્રભુના દરેક શબ્દને તમને સ્પષ્ટ કરી આપવો. શ્રી મહાપ્રભુએ આદિ શબ્દ કેમ લખ્યો? શ્રી મહાપ્રભુએ આદિ શબ્દ એટલા માટે લખ્યો ને એ આદિમાં જે આશય રહેલો છે એ આ બધા વચન છે. એટલે જે મૂળ વચન કિમાસનંતે ગરુડાસનાય, આ એક વચન આપ્યો ને એની સાથે એવા અનેક વચન, એટલે આદિ શબ્દથી જે અનેક વચનોનું સૂચન કર્યું છે શ્રી મહાપ્રભુએ, એ આદિનો આશય આવા બધા વચનોથી છે. એમાંના કાંઈક વચનો શ્રી પુરુષોત્તમજીએ આપણને ઉદ્ધૃત કરીને આમાં દેખાડ્યા. થઈ ગયો? સ્પષ્ટ હશે? મારી વાત સમજાઈ ને? પ્રિયો વિષ્ણુ. હવે અલંકાર પ્રિયો વિષ્ણુ, સ્તુતિ પ્રિયો વિષ્ણુ, આ બધા 2-3 વાક્યો એવા છે કે જે ડાયરેક્ટ તમને નમનથી રિલેટેડ નહીં લાગે, એ જ હું સમજાવવા માંગુ છું તમને. અને તેથી જ આવા વચનોથી નમન, શરણાગતિ અને શરણાગતિ એ ભક્તિ, એટલે નમનમાં શરણાગતિ અને ભક્તિના બીજ રહેલા છે એવું કોઈ પણ વ્યક્તિ કેમ કહી શકે છે? હું એવું કહેતો હોઉં તો તમને પ્રશ્ન કરવો જોઈએ કે આપ એવું કયા આધારે કહી રહ્યા છો. એટલે એ જ તમને સમજાવવા માંગુ છું કે આનો આધાર આવા જ વચનો છે. અલંકાર પણ વાસ્તવમાં નમનની વૃત્તિનો જ આગળ વિકાસ છે. જેમાં નમનની વૃત્તિ નહીં હોય એને પ્રભુને અલંકાર ધરાવવા સુધીની પણ પ્રવૃત્તિ નહીં થાય. કેમ કે પરિચર્યાની પ્રવૃત્તિનો મૂળ એ નમન છે. એ દીન છે. પોતાનામાં હીનપણાની બુદ્ધિ અને પોતાના સેવ્યમાં અત્યંત ઉત્તમપણાની બુદ્ધિ જ્યારે પરિનિષ્ઠિત થઈ જશે તો એક ભાવ બરાબર સતત બની રહેશે કે મને તો મારા સ્વામીની ટહેલ કરવાની જ રહે છે, મને બીજું કોઈ કાર્ય નથી રહેતું. આ એટીટ્યુડ ક્યાંથી ડેવલપ થશે મને બતાવો. અને એનો એક્સટેન્શન એના બીજા જે સમકક્ષ આવી અનુભૂતિઓ અને વિચારો છે એ આપ જગતમાં થોડુંક દૃષ્ટિથી જુઓ, ચારે બાજુ એક વિહંગમ દૃષ્ટિથી વિચારવાનો પ્રયાસ કરો, જેને હું આધુનિક શબ્દથી અને આધુનિક કોન્સેપ્ટથી તમને બતાવવાનો પ્રયાસ કરું. તમારા અંગ્રેજીમાં એક શબ્દ છે વર્કોહોલિક. વર્કોહોલિક યાની જેને કામ કરવાનો એક જાતનો વ્યસન થઈ ગયો છે કે ઉન્માદ છે, વર્કોહોલિક. બરાબર? એ વર્કોહોલિક કોને કહેવાય? કે જેને કામ સિવાય બીજું કાંઈ પણ ગમતું નથી. યદ્યપિ વર્કોહોલિક એટીટ્યુડ એક પોઈન્ટ, એક બિંદુએ જઈને વિકૃત ગણાય છે, છતાં એના પાછળની જે ધગસ છે એને એવી સ્પષ્ટતા થઈ છે, એને મનમાં એવો નિર્ધાર થઈ શક્યો છે, એના અંતઃકરણમાં એવી એક દૃઢ માન્યતા થઈ ગઈ છે કે જિંદગીનો અર્થ માત્ર ખાઈ પીને સૂઈ રહેવું કે આરામ કરવું નથી, પણ જ્યાં સુધી કોઈ પણ કર્મઠપણું ના આવે, જ્યાં સુધી હું કર્તવ્ય કરતો નહીં થઉં કે કાર્ય કરતો નહીં થઉં, ત્યાં સુધી મારા જીવનની મિનિંગફુલનેસ નથી. હું આપને બધાને પૂછવા માંગુ છું, 2 મિનિટ એનો વિચાર કરો ચિત્તમાં, મને કહો કે એવા એટીટ્યુડનો શું હેતુ છે? આ માન્યતા એની દ્રઢ થઈ અને એના હેતુથી એ કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયો અને કાર્ય કરી રહ્યો છે, નિરંતર કાર્ય કરી રહ્યો છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની શક્તિનો, ક્ષમતાનો જ્યાં પણ ઉપયોગ કરશે એના રિઝલ્ટ તો મળવાના જ છે. એના રિઝલ્ટ એ તમે ઈચ્છો કે ના ઈચ્છો, પણ રિઝલ્ટ એના બાય ઇન ઇટ સેલ્ફ, બાય પ્રોડક્ટ તરીકે ઘટિત થશે. એના માટે તમને પ્રયાસ નહીં કરવા પડે. તો આ જે એક એટીટ્યુડ છે, જો આ એક એટીટ્યુડને આપ સમજી શકો, જો એની સમકક્ષ બીજા બધા જ ઘણા બધા એવા વિચારો જે આજે આધુનિક માનસમાં પ્રવૃત્ત થયા છે, કોઈ પણ સંસ્થા માટે તમારો સમર્પણ, કોઈ પણ લક્ષ્ય માટે તમારું સમર્પણ, કોઈ પણ હેતુ માટે તમારી ધગસ, કાંઈ પણ સામાજિક પ્રવૃત્તિઓ માટે તમારી ઈચ્છા, ટુ ધી એક્સટેન્ટ હું એમાં એવી વસ્તુઓનો ને ઇન્ક્લુઝિવ માનું, એવી વસ્તુઓનો સમાવેશ કરું કે
તમે તમારી કીર્તિ માટે કંઈક કરવા માંગો છો. જે ધન તમે ખૂબ પ્રયાસથી કમાવ્યું છે અને જે ધન તમે જ્યારે ખર્ચતા હો છો ત્યારે તમારા સગાવાલાને ગમતું નથી હોતું, છતાંય તમે મુક્ત હસ્તથી એ દ્રવ્યનો ઉપયોગ કરો છો. કેમ કે એના પાછળ તમારો એક જ લક્ષ્ય છે કે તમને એના કારણે કીર્તિ મળે. એ કીર્તિ મેળવવાની ઝંખના, પ્રતિષ્ઠા મેળવવાની ઝંખના, કાર્ય કરવાની ઝંખના, સહયોગ આપવાની ઝંખના, એવા હું એક નહીં પણ ઘણા બધા મનુષ્યના માનસના એના મેન્ટલ ફ્રેમવર્કના પાસા હું આપની સામે મૂકી શકું છું. અને આપ મને બતાવો કે એનું શું પ્રયોજન છે, એનું શું પ્રયોજન છે. એક્ઝેક્ટલી બિલકુલ બરાબર કહો છો આપ. એમાં એની સાર્થકતા મીન્સ ધ મીનિંગફુલનેસ ઓફ હિઝ એક્ઝિસ્ટન્સ, હિઝ ઓર હર, બરાબર છે, એ પણ સ્વીકારી દીધું. આપનો આનંદનો પક્ષ પણ સ્વીકાર છે, એમનો સાર્થકતાનો પણ પક્ષ સ્વીકાર છે. હવે હું એક વસ્તુ કહું છું કે આપે જે આનંદની વાત કરી ને એમને જે સાર્થકતાની વાત કરી, એ રિલેટિવ છે કે નોન રિલેટિવ છે? ઓલ ધ વે રિલેટિવ. સે ધેટ. એક્ઝેક્ટલી એ જ વસ્તુ સમજાવી રહ્યો છું. તેથી જેના મૂળભૂત સ્વભાવમાં વર્ણનો બીજ કંઈક જો ભગવાને નાખી દીધો હશે, એને નમન અને નમનથી શરણાગતિ અને શરણાગતિથી ભક્તિમાં જ પોતાની સાર્થકતા અને આનંદની ઉપલબ્ધિ થશે. એને મિનિંગફુલનેસ પણ કોઈ જગ્યાએ નહીં લાગે અને આનંદ પણ કોઈ જગ્યાએ નહીં આવે. એને ત્યાં જ એ વસ્તુની સ્પષ્ટતા થશે. ખ્યાલમાં આવ્યું ને? અને તેથી જે કાંઈક પણ એક્સટેન્શન છે, પ્રતિક્ષણ જે કાંઈક પણ એમાં એડિશન્સ થઈ રહ્યા છે, કે એનો જે કંઈક પણ વિકાસ થઈ રહ્યો છે, એ પછી અલંકાર પ્રિયો વિષ્ણુ એટલે પોતાના સ્વામીને અલંકાર ધરાવવાની વાત, અથવા સ્તુતિપ્રિયો પોતાના સ્વામીની સ્તુતિ કરવાની જે વાત છે, એ તમામ વાતો મૂળમાં નમનમાં જ નિહિત થઈ રહી છે. શ્રી મોહનભાઈજીને એક જ ધૂન હતી કે આજે મારા સ્વામીનો જન્મોત્સવ નો સમાપન સંપૂર્ણતા એમાં આવી તો કાલના દિવસથી, જો હું કહું છું રોમાંચ થઈ ગયા, કે કાલના દિવસથી મારા સ્વામીના અગ્રિમ જન્મ દિવસની જન્મોત્સવની તૈયારીઓ હું કેવી રીતે પ્રારંભ કરું. એને કોઈ કામ નહોતું. એમને એના સિવાય જે પોતે શ્રીમુખથી આજ્ઞા કરી રહ્યા હતા કૃષ્ણ સેવાની, કદાચ એના માટે પણ એમની એક ઉપેક્ષા હતી. ઉપેક્ષા ઇન ધી સેન્સ, ઉપેક્ષા દૃષ્ટિથી નહીં, કેમ કે હું એવી નિશ્ચિત પ્રમાણે માન્યતા ધરાવું છું અને એ માન્યતાઓ મારી માત્ર કંઈક ભાવનાત્મક કે ભાવાત્મક વિચારો ઉપર કે ભાવાત્મક અનુભૂતિના આધારે નહીં, પરંતુ જેનો સુસંગત વિવેકપૂર્વક વિચાર કરી શકાય સાહિત્ય લઈને, ગ્રંથો લઈને, અને એ પણ જે મહાનુભાવ ભક્તો છે, શ્રી દાદાજીના અવતારકાલીન જે ભક્તો છે, એમની જે વાણી પ્રગટ થઈ છે, એ પછી ઢોળ, પદ, સંકીર્તન જેના માધ્યમમાં હોય એને હું રાખીને એના વિચારથી શ્રી દાદાજીની ચરણ કૃપાથી હું એવું નિશ્ચિતપણે માનું છું, આજે છેલ્લા લગભગ મારા 15-17 વર્ષના વિચારના પશ્ચાત, કે શ્રી દાદાજીના જે અત્યંત અનન્યતા સહિત જે ચરણારવિંદને સેવતા હતા, એ ભક્તોએ પણ શ્રી દાદાજીની વાણીની કદી ઉપેક્ષા નથી કરી. અને તેથી તેઓની જે કૃતિ છે, એમના ઉત્તરવર્તી માણસોએ, ઉત્તરવર્તી લોકોએ એમની કૃતિ અને એમની સંપૂર્ણ જીવન પદ્ધતિનો કાંઈક ખૂબ જ અનર્થ ભરેલો તાત્પર્ય એમાંથી ઘડી દીધું છે, એવું હું નિશ્ચિતપણે માનું છું. અને મારા છેલ્લા 5-7 વર્ષ, 10 વર્ષના પ્રયાસો એવા હતા કે કાંઈક એક સંવાદ ઉપસ્થિત થઈ શકે, પણ એ મારી જે અનુભૂતિ છે, કે મારી જે એક આશા હતી, એ હવે ધૂમિલ થવા લાગી છે, એ થોડીક ઓછી થઈ રહી છે. કેમ કે મેં છેલ્લા થોડાક સમયથી હું એવું જોઈ રહ્યો છું કે આપણા ઘરની બીજી શાખાનો પ્રયાસ આપણી સાથે કદાચ ઉઠવા બેસવા હળવા મળવાનો તો છે, પણ એના અંતરમાં પણ કામના એમની એક કામ કરી રહી છે કે એમના વિચારોને જ એક માત્ર આપણા ઉપર આચ્છાદિત કરી દે અને આપણા વિચારોથી આપણને હીન કરી દે. એવી એક જે પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ મને બહુ અનકમ્ફર્ટેબલ બનાવી દે છે. કેમ કે બંને હાથો મારા છે. એ બે હાથમાંથી હું કયા હાથને ઉપયોગી ગણું અને કયા હાથને હું અનુપયોગી ગણું. તેથી હું આઈ એમ વેરી મચ અનકમ્ફર્ટેબલ જ્યારે મારું એક હાથ કદાચ કાર્યશીલ
ઓછું થઈ રહ્યું હોય તો મને અનકમ્ફર્ટ થાય સ્વાભાવિક રીતે, જે રીતે કોઈ પણ વ્યક્તિને થઈ શકે. અસ્તુ, આ એક દિશાનો માત્ર હું એક ઉલ્લેખ કરવા માંગતો હતો. તો શ્રી મોહનભાઈજી જેવા કે જેમના નામ સ્મરણથી પણ દાદાજીના ઘરની સૃષ્ટિ જે છે એ પાવન થાય છે, અને જેના અંદર શ્રી ગોકુલેશના ચરણ શરણની યોગ્યતા થાય છે, એવા મહાનુભાવ ભક્તો આપ જુઓ કે એમનામાં જે સંપૂર્ણ એક વસ્તુની ઝીણવટથી એ મહોત્સવની જે તૈયારીઓ થતી હતી, એ મહોત્સવની તૈયારીનું એનું પણ મૂળ વાસ્તવમાં તમને નમનના બીજમાં મળી શકશે. મારું તાત્પર્ય અહીંયા કે એવું છે, મારું બીજું કોઈ રેફરન્સ તાત્પર્ય નથી. ખ્યાલમાં આવ્યું? તો નમન જે છે એ શરણાગતિ અને ભક્તિ માર્ગનું મૂળભૂત બીજ છે, અને એ જ વસ્તુ અહીંયા આપણને અલંકાર પ્રિય વિષ્ણુ અને સ્તુતિ પ્રિય વિષ્ણુ વગેરે આ શબ્દોના જે વિકસિત અવસ્થા છે, આ અલંકાર પ્રિયો વિષ્ણુ અને સ્તુતિ પ્રિયો વિષ્ણુ જેવા વાક્યો નમનની અત્યંત વિકસિત અવસ્થાનું સૂચન કરી રહ્યા છે. ખ્યાલમાં આવ્યું? ના આવ્યું? એવું છે કે ગરુડાસન છે, કૌસ્તુભમણી છે, બરાબર છે. અને છતાં આપણે શું આપી શકીએ? હા, એટલે ના એક્ઝેક્ટલી, બહુ સારી વાત, બહુ સાચું કહો છો. હું એ સમજાવી રહ્યો છું કે જો આપ પુષ્ટિમાર્ગીય મનોવૃત્તિનું મૂળ એક આપ પકડો. પહેલા બેસિક જે પુષ્ટિમાર્ગીય એપ્ટિટ્યુડ છે, આધુનિક શબ્દોમાં મૌલિક જે પુષ્ટિમાર્ગીય મનોવૃત્તિ છે, એ મનોવૃત્તિ એમાં કાંઈક પણ એવી ચેતન કે અચેતન સ્વીકૃતિ, માન્યતા અથવા વિચારનું સૂત્ર આવે. મારા શબ્દોને બરાબર સમજજો. ચેતન કે અચેતન માન્યતા, સ્વીકૃતિ અથવા વિચારનો એવો સૂત્ર આવે કે હું આવું કરીશ તો આના કારણે મને આવી ઉપલબ્ધિ થઈ જશે. મૌલિક રીતે આ પુષ્ટિમાર્ગનો એટીટ્યુડ કે એપ્ટિટ્યુડ નથી. આપ ખ્યાલમાં આવ્યા? એટલે એ બેસિક જે મૌલિક પુષ્ટિમાર્ગીય મનોવૃત્તિ છે, એ મનોવૃત્તિનું નિરૂપણ શ્રી મહાપ્રભુ આમાં બતાવી રહ્યા છે કે કદાચ વ્યક્તિ એવું વિચારે કે હું ભગવાન માટે કંઈક કરું, એ કરવા પાછળની મનોવૃત્તિનો એને અંતિમ ક્ષતિ જ દેખાડી રહ્યા છે, એને ફાઇનલ હોરાઇઝન્સ દેખાડી રહ્યા છે કે જેની પાસે ગરુડ જેવો આસન છે, જેની પાસે લક્ષ્મી જેવી અર્ધાંગિની છે, જેની પાસે કૌસ્તુભ જેવી મણી છે, અરે ગમે તેટલો તું સમૃદ્ધ હશે મનુષ્ય, તું એ પરમાત્માને શું આપીને એની પાસે એના સામે એ આપવાના કારણે એ તારા ઉપર પ્રસન્ન થાય કે તને અનુકૂળ થઈ જાય, એવું તો તું શું આપી શકે છે? પેલા અહીંથી તું તારો વિચાર પ્રારંભ કર. એટલે એની મનોવૃત્તિને એની સામે લાવવા માટે શ્રી મહાપ્રભુ આ વચન આપી રહ્યા છે. ખ્યાલમાં આવ્યું? અને તેથી હવે આપણે વાક્યની સંગતિ બતાવો. એક્ઝેક્ટલી ત્યાં જ આવી રહ્યો છે. એટલે એ મનોવૃત્તિને સ્પષ્ટ કરી એ સમજાવી રહ્યા છે કે તેથી એક વાત આપણે ખ્યાલમાં લાવું કે કોઈ પણ બુદ્ધિશાળી મનુષ્ય જાણે છે કે એક બિંદુથી જીવન પ્રારંભ થાય છે અને એક બિંદુ એનો અંત આવી જાય છે. જો આવું વિચારીને માણસ કે અલ્ટિમેટલી જીવનને કોઈક એક બિંદુએ સમાપ્ત જ થવું છે, તો પછી કોઈ પણ વસ્તુ શા માટે કરવી? ખ્યાલમાં આવે ને? તેથી મનુષ્યના જીવનનો પ્રારંભ બિંદુ અને મનુષ્યના જીવનનો અંત બિંદુ, એ જીવન અવધિના પ્રારંભ અને અંતના બિંદુઓ બતાવીને વાસ્તવમાં મનુષ્યને પ્રવૃત્તિહીન કરવામાં
કરી આપવાનો પ્રયોજન નથી હોતો. પ્રત્યુત એને એ અવધિની જે લઘુકાલીનતા છે, જે દીર્ઘકાલ નથી બહુ એની પાસે, જે લઘુકાલીનતા છે, એ લઘુકાલીન અવધિમાં પોતાની ચેતનાની યાત્રા છે, જે પોતાની લોકયાત્રા છે, એ પોતાની ચેતના અથવા ચેતન તત્વની એ યાત્રાને સફળ બનાવી દેવા માટે વધુમાં વધુ એને સાર્થક કરવાનો પ્રયોજન એમાં અંતર્નિહિત હોય છે. ખ્યાલમાં આવે ને? એક્ઝેક્ટલી આ એને અંતિમ ક્ષિતિજ બતાવીને, અંતિમ સીમા બતાવીને કે તું એને કાંઈ કરી શકતો નથી, તેથી જે કાંઈ પણ તું એના માટે કરવા માંગે તું એને પૂર્ણ દીનતા પૂર્વક કર. તું એને જરાય હું કરી રહ્યો છું એવી કોઈ પણ આપવાની કે સાધન બુદ્ધિથી તું ન કર. એવો પ્રયોજન આ વાક્યના પાછળ રહેલો છે. તેથી જે કાંઈ પણ અલંકાર ધારણ કરાવવા છે, કે પ્રભુને ઉત્તમ વસ્તુનો ભોગ કરાવવો છે, કે પ્રભુને બીજા ઉત્તમ સુખના સાધન ઉપસ્થિત કરવા છે, એ દરેક વસ્તુ પાછળ દીનતા હોવી જોઈએ. અને તેથી આપ અહીંયા એક પંક્તિ જુઓ કે 6ઠ્ઠી પંક્તિ જુઓ આવરણ ભંગની 8મા પાના ઉપર. પ્રવિભાવ પૂર્વકત્વસ્ય એવ કોઈ પણ વસ્તુ શરણાગત જીવ જે છે, એટલે પુષ્ટિમાર્ગીય જે વ્યક્તિ છે, જેનો સ્વભાવ પુષ્ટિમાર્ગીય છે, એ વ્યક્તિને કોઈ પણ ચેષ્ટા કરવી છે અંતઃકરણની, દેહની અથવા વાણીની, એ કોઈ પણ ચેષ્ટામાં પ્રવિભાવ પૂર્વકત્વસ્ય એવ, પ્રવિભાવ પૂર્વકતા, પ્રવિભાવ એમાં હોવું જોઈએ. પ્રવિભાવ ઇઝ ઇક્વલ ટુ દૈન્ય. ખ્યાલમાં આવી પંક્તિ આપને ઘનશ્યામભાઈ? ક્યાં એ ત્યાં પંક્તિ ઉપર આંગળી રાખો આપતા હું આગળ બતાવી રહ્યો છું. પ્રવિભાવ પૂર્વકત્વસ્ય એવ આદરણીયત્વાત, શાસ્ત્રમાં પુષ્ટિ સ્વભાવની જે વ્યક્તિ છે એના માટે પ્રવિભાવનો જ આદર કરવામાં આવ્યો છે. ઉપરથી 6ઠ્ઠી પંક્તિ. પ્રવિભાવ વંચાય છે ને? પ્રવિભાવ સહિત જે ચેષ્ટાઓની, એટલે પ્રવિભાવ સહિત જે કૃતિ છે, એ કૃતિ જ શાસ્ત્રમાં આદરણીય ગણવામાં આવી છે. અને તેથી જ એ જ પ્રવિભાવ સહિત કોઈ પણ ચેષ્ટા કરવી એ વેદ વગેરે શાસ્ત્રોનો નિષ્કૃષ્ટ અર્થ છે, નિચોડ છે. વાસ્તવમાં સાચી વાત તો એ છે કે મનુષ્ય માત્ર ભગવાન માટે કાંઈ નથી આપી શકતો, કરી શકતો, પરંતુ કમસે કમ બીજા કોઈ સમજે કે ન સમજે, પુષ્ટિ માર્ગીય જીવોને આવું સમજવું જોઈએ, એવી વાતમાં શ્રી મહાપ્રભુ બતાવે છે. કેમ કે અન્યાન્ય જે વ્યક્તિઓ છે એ એમની જડતાના કારણે આ વાતને સમજી નથી શકતા. તેથી અન્યાન્ય વ્યક્તિઓ, જે જુદી વ્યક્તિઓ છે, એ બધું કરતા જ રહેશે આ બધું, એટલે એની ચિંતા તમે છોડી દો. વાસ્તવમાં સાચી હકીકત એ જ છે. પેરાડોક્સિકલ નથી લાગતું કે અલંકાર પ્રિય વિષ્ણુની સ્તુતિ? એ જ કહું છું, એ જ બતાવી રહ્યો છું કે પ્રવિભાવ સહિત ભગવાનને અલંકાર પ્રિયતા ગમે છે. દાખલા તરીકે જ્યારે સુદામા પહોંચ્યા ક્યાં? દ્વારિકામાં. તે વખતે શ્રી પ્રભુ પાસે અસંખ્ય ઉચ્ચ કોટીના વ્યંજન હતા કે જેનાથી પોતાની ક્ષોધા દૂર કરી શકે અથવા પોતે આરોગી શકે. પરંતુ એ સુદામાના એ પૌવામાં એવો શું હતું કે મેં એ મુઠ્ઠી ભરીને ખાવાની શરૂઆત કરી દીધી? એ શું હતું? ઠીક છે, એના પાછળ જે કાંઈ બીજા પ્રયોજનો હતા એની ચર્ચા અત્યારે આપણે નથી કરતા. કેમ કે કોઈ પણ મહાપુરુષની એક ચેષ્ટા એ બહુ પ્રયોજન પૂર્તિકા હોય છે, એનાથી કંઈક એક પ્રયોજન પૂર્ણ નથી થતું. મહાપુરુષની એક ચેષ્ટા એક હેતુથી થતી હોય, પરંતુ એનાથી સ્વાભાવિક રીતે અનેક હેતુઓ સંપૂરિત થતા હોય છે. એક એવો શાસ્ત્રીય સિદ્ધાંત છે. તેથી એમના સુદામાના એ પૌવા લાવવામાં જે એક સ્નેહ હતો, પ્રયોજન એક કે હું જઉં અને મિત્ર પાસે ખાલી હાથે ન જવાય.
મિત્ર માટે કંઈક ઉપહાર મારી પાસે હોવો જોઈએ, એવી બુદ્ધિથી એવું કંઈક વિચાર એમાં નિહિત હતું, તેથી એ ત્યાં સ્વીકારવામાં આવ્યું. શબરીના जूठा बेर खावानी शू आवश्यकता थी? उसको क्या कहते हो आप गुजराती में जो भी कहते हो जूठा, क्या प्रयोजन था? विदुर के यहाँ बैठ करके वो भावातिरेक में केला का जो फल है उसे फेंक रहे थे और केला के छिलके भगवान को दे रहे थे. उसके आरोग्य का क्या प्रयोजन था? એટલે કાંઈ મૂળમાં શ્રી પ્રભુને જે કાંઈ પણ સ્વીકાર્ય છે એ દૈન્ય સહિત સ્વીકાર્ય છે. તેથી આવી ઉક્તિનો મતલબ એ છે કે તમે તમારા કાંઈક પણ અહમપણાથી એવું તમે કરવા જશો કે હું ભગવાન માટે આવું કરું તો મને કાંઈક રિટર્ન મળશે. એ જે આજે તમે જુઓ, ઇવન આધુનિક પુષ્ટિ માર્ગમાં એ જ મનોવૃત્તિ વ્યાપ્ત થઈ રહી છે. આજે ગમે ત્યાં વ્યક્તિ જાય છે, એ જઈને એને ચેતન અચેતન રીતે ત્યાંથી કાંઈક મેળવવાની ઈચ્છા હોય છે, અને એ મેળવવાની ઈચ્છા નોન ફિઝિકલ નથી હોતી, ફિઝિકલ હોય છે કે મને કાંઈક ભૌતિક રીતે કાંઈક વસ્તુ આમાંથી અહીંથી મળી જાય કે જે હું લઈ લઉં. ભલે પછી એ પ્રસાદ હોય, ભલે પછી એ મીઠાઈ હોય, ભલે પછી કંઈક કપડાં હોય, વસ્ત્ર હોય, ઉપરણા હોય, તમે જે એને નામ આપો, પરંતુ એને એ વૃત્તિ કામ કરી રહી છે. એ વૃત્તિ અસલમાં કંઈક લેવાની વૃત્તિ છે, જે વૃત્તિથી એ ત્યાં જઈ રહી છે. બાકી એવી વૃત્તિનું કોઈ કારણ જ નથી, એવી વૃત્તિનું કાંઈ કારણ નથી. ખ્યાલમાં આપ સ્નેહમાં જુઓ, જ્યારે બાળકને આપની બાળક પ્રત્યે આપનું સ્નેહ હોય, બાળક આપને દેખાઈ જાય, એ જ તમારું પરમ ફળ છે. બાળક પાસે કંઈક મેળવવા માંગો છો, યુ ડોન્ટ એક્સપેક્ટ એનીથિંગ. એને ગોદમાં લો છો તમે, એ જ એનું ફળ છે. એને તમે સ્નેહ કરી રહ્યા છો, એ જ એનું ફળ છે. યુ ડોન્ટ need or require or don't intend any physical returns from the child. બરાબર? એને તમે જે તે ઇન્સ્ટન્સમાં મૂકી શકો છો આ ફિલિંગ્સને. તો એક્ઝેક્ટલી એ જાતની એક ફિલિંગ શ્રી મહાપ્રભુ અહીંયા બતાવી રહ્યા છે. અહીં બીજો અર્થ એવો પણ થઈ શકે ને કે આપણી જે કઈ ચેષ્ટાઓ છે, ચિંતાપૂર્વકની જે કઈ ચેષ્ટા છે, એમાં એક ભાવ એવો આવી જાય કે મારા સ્વામીને જે પ્રિય છે કે જે ગમે છે એવી ચેષ્ટાઓ મારે કર્યા કરવી કે જેથી એ પ્રસન્ન રહે. અલંકાર પ્રિયોને વિષ્ણુ છતાં નમનનો ભાવ બરાબર છે. એ જ થાય ને, તમારું દિનતાપૂર્વકનું નમન એટલે એને સમર્પણ જે એક વસ્તુ થઈ, ના, ના. અને એમાં મૂળ ભાવ તો એ થયો કે એને જે પ્રિય હોય એવી ચેષ્ટાઓ થવી જોઈએ. હું એવું સમજાવવા માંગુ છું કે નમનનો જ જે વિસ્તાર છે, વિકાસ છે, એ શરણાગતિ અને ભક્તિના તમામ એટીટ્યુડમાં જશે. જેનામાં નમનનો સાચો એટીટ્યુડ નથી, એ મેન્ટલ ફ્રેમ નથી, નમન માટેનો માનસ જો નથી ઘડાયેલો જે વ્યક્તિનો, એ વ્યક્તિનો શરણ માર્ગનો કે ભક્તિ માર્ગમાં વિકાસ નહીં થઈ શકે. હું એવું સમજાવવા માંગુ છું કે આ અલંકાર એટલે गरवाना भाजन में इसकी उल्टी व्याख्या दी गई है कि क्या की? अलंकार गरवाना अपने भाजन में ये नमन के और शरणागति को पूरा चैप्टर पूरा दिया हाँ बेटा, वो पे मैं नहीं जाना चाह रही हूँ. मैं या को यहीं की यहीं बता देना चाह रहे हो. बोलो. अलंकार के स्तुतिની જે વાત છે એ પણ નમનના સેન્સમાં કે એ ઉત્કૃષ્ટ છે ને હું અકૃષ્ટ છું, એટલે એ ભાવથી હું અલંકાર કરું અથવા તો સ્તુતિ કરું, એટલે ત્યાં નમન ભાવ આવી જાય છે. સમકક્ષ શું અથવા બીજી રીતે નહીં, પણ એ ઉત્કૃષ્ટ છે ને હું અકૃષ્ટ. ये जो ઉત્કૃષ્ટ प्रमाण આપણો સંબંધ આવે ત્યાં નમન વાક્ય આવે. છે, ये जो प्रमाण वाक्य છે ને એ પ્રમાણ વાક્યમાં પ્રભુનો સ્વભાવ બતાવેલો છે. અલંકાર પ્રિયો હિ વિષ્ણુ, જોર વધારે ત્યાં એ પ્રભુની આસ્પેક્ટમાં છે. એ વસ્તુને સમજીને પછી नहीं बेटा, मैं वही बात समझा रहा हूँ, मैं वहीं ला रहा हूँ इनको. એટલે અલંકાર ધરાવવાની જે વાત, જે ચેષ્ટા છે અથવા સ્તુતિ કરવાની જે ચેષ્ટા છે, એને આપણે એ રીતે મૂકવા માંગીએ છીએ કે એ નમનનો પ્રકાર, વિકાસ પામેલો પ્રકાર છે. એટલે એને જોવું હોય તો નમન મેં જે કાલે તમને એક વાત સમજાવી, ગિફ્ટ આપવાની. એ ગિફ્ટ આપવું એ શું છે? એ આપણા સ્નેહનો જ એક્સટેન્શન છે ને. એક્ઝેક્ટલી. તો હું એ સમજાવી રહ્યો છું કે નમનની અભિવ્યક્તિ, નમનનો જે મૌલિક માનસ છે, નમનની જે મેન્ટાલિટી છે, એ અનફોલ્ડ કેવી રીતે થશે, એ વિકસિત કેવી રીતે થશે, એ ખીલશે કેવી રીતે, એ આવી જ બધી નાની નાની ચેષ્ટાઓમાં ખીલશે. અને એનો જે પૂર્ણ ખિલાવ કે એનો જે પૂર્ણ પરિપાક છે, જેમ એક પુષ્પ કળીથી એક પુષ્પ ખીલીને એકદમ સુવ્યવસ્થિત સુવાસ આપનારો અને સૌંદર્ય આપનારો થઈ જાય, એવી જ રીતે નમન જ્યારે સંપૂર્ણ રીતે વિકસિત થઈને ખીલીને જ્યારે એ એક ખૂબ જ સુંદર અને
સુગંધવાળા સુવાસવાળા પુષ્પની રીતે જ્યારે એ તૈયાર થઈ જાય છે, એ એની અવસ્થા, એ પુષ્પની સંપૂર્ણ જે અવસ્થા છે એ અવસ્થા જ એનું ભક્તિનો કે શરણાગતિનો રૂપ છે. મૂળ હું એવું સમજાવવા માંગુ છું. આપ જો બર્ડમાં રાઈટ એક બર્ડમાં એક જો અત્યંત વિકસિત પુષ્પને જોવા જશો ને, આપ એને કળીને એના છોડ ઉપરથી કાઢી લો આપ, અને પછી એનું એનાલિસિસ કરો કે ફૂલ ક્યાં છે, આપને નહીં મળે. એ ફૂલનું જે કંઈ પણ સૌંદર્ય છે અને જે એનો સુવાસ છે એ એની સંપૂર્ણ વિકસિત અવસ્થામાં જ આપને મળશે. અને એની જે વિકસિત અવસ્થા છે એ પ્રિય માટે, જેના માટે એ પૂજ્ય છે, જે પ્રિય છે, જે સન્માનનીય છે, જેના માટે એને નિરંતર ચાહના છે, એ વ્યક્તિ માટે નાની નાની ચેષ્ટાઓ કરવી, જે કાંઈક પણ એમને અપેક્ષિત છે. અગેન આ જે કાંઈક પણ કરી રહ્યો છે, આપે મારા અર્થ ઉપર ધ્યાન આપ્યું હોત તો આપને ખ્યાલમાં એ આવશે કે અલંકાર ધારણ કે વસ્ત્ર ધારણ કે કોઈ પણ વસ્તુની જે ઉપસ્થિતિ કરવામાં આવે છે એ ભક્તની સાપેક્ષ વસ્તુ નથી. એ એના સ્વામીની સાપેક્ષ વસ્તુ છે. સાપેક્ષ ઇન ધી સેન્સ કે એનાથી એના સ્વામી નહીં, એ રીઝે છે એવું નહીં, તો પછી અપેક્ષા આવી જશે. એમને સુખ થઈ રહ્યું છે, એમને એનાથી પ્રસન્નતા થઈ રહી છે. રીઝે છે નોટ ઇન ધી સેન્સ કે તું તે મારા માટે આવું કર્યું એટલે હું ખુશ છું, નોટ ઇન ધેટ સેન્સ. એને સુખ થઈ રહ્યું છે તે અર્થમાં પ્રસન્નતા. અર્થ એવો થાય ને કે એને જે ગમે છે એ ચેષ્ટા આપણે કરવી છે. બોલો બોલો, પંક્તિ બોલો. સેવા બધાય પ્રોક્તા ભક્તિ સાધન વિયતિ ગારોડાદિ દ્રશ્ય ભગવત પ્રાપ્તિ દર્શનાદે સેવા એવं મુખ્ય સાધન વિધિ સિદ્ધતિ સા ચ આસન ભૂષણ નૈવેદ્ય આદि ઉપચાર સાધ્યા. બસ બરાબર છે. और दूसरो परियम यहाँ दे दी उन्हें પરિચર્યા છે. હું આપ મને બેસિક પ્રશ્ન બતાવો, હજી ક્યાં વસ્તુ ક્યાં આપણને તકલીફ આપી રહી છે? साच એટલે प्रविभाव અહીંયા આસન, આભૂષણ અને લક્ષ્મણની જે વાત કરીશ એ વાત કરીને એ જો આપણે ધરી શકતા નથી તો પછી ના ના, આપ એક વાતને સમજો, ધરી શકતા નથી નો વાત નથી. આજે એનો નિષેધ નથી આવી રહ્યો. પ્રશ્ન એ છે કે તમે એને કઈ કેટલી શું કરી શકશો કે જેનાથી જેની પાસે આટલી બહુમૂલ્ય વસ્તુ હોય, જેની પરાકાષ્ઠા છે, એટલે મેં અંતિમ ક્ષિતિજ બતાવે, એ અંતિમ ક્ષિતિજ વાળા વ્યક્તિને આપ શું કરી શકશો? એમ જેની પાસે લાખ રૂપિયા હોય એને તમે 100 રૂપિયાની નોટ આપો, એ 100 રૂપિયાની નોટની એની શું કિંમત? એ રીતે સમજાવી રહ્યા છે. એક્ઝેક્ટલી એ અલંકાર પ્રિય વિષ્ણુ જે કહેવામાં આવી રહ્યું છે એ તમે બંને દ્રષ્ટિનો સમન્વય પહેલા જોવામાં. અલંકાર પ્રિયતા જેને કોઈની અપેક્ષા નથી એને અલંકાર ધારણ ન કરવા કે અલંકાર ન પહેરે એવું તો અર્થ નથી નીકળતું એમાંથી. જે વ્યક્તિને કોઈની બીજાની પાસેથી કોઈ અપેક્ષા નથી એ વ્યક્તિ પોતે એનું ધારણ ન કરે એવો નિષેધ તો નથી આવી રહ્યો ને. એક્ઝેક્ટલી. અને જ્યારે એક જે સાધારણ સ્થિતિની વ્યક્તિ છે, બિલકુલ સામાન્ય વ્યક્તિ છે, એ એના સ્વામી માટે જે કાંઈક પણ કરવા માંગે છે એ અભિવ્યક્તિ કેવી રીતે કરશે? એ ગરુડ આસન છે, બરાબર છે. ધેટ મીન્સ કે ભગવાન આવીને ઊભા હોય એટલે એમને આસન પાથરવું નહીં કે તમારી પાસે તો ગરુડનું આસન છે એટલે હું શું કરું? એક્ઝેક્ટ. એટલે એનો લૌકિકા સ્વાભાવિક ભગવદ ઉપચારેભ્યો અતિ અધમાશ્ચ યથા અસ્માભિ શક્યમ આસનમ કાષ્ઠાદિમય મંતતો ગત્વા મણિસુવર્ણમયમ વિદીયમાન છંદોમય હિરણ્યમય ગારુડાદ અતિમેવ. એટલે એ જ કે છે કે જો આપણે મણિ જટિત સુવર્ણનો આસન પણ પ્રભુને પધરાવીએ, સિંહાસન, તો એ સિંહાસનથી પણ વધુ ભગવાન પાસે તો ગરુડનું સિંહાસન છે, ગરુડ રૂપ. એટલે એનાથી ઉત્તમ તમે કયું સિંહાસન આપશો? એવું ના માને કે આ કર્યું છે. તમે આજે જુઓ ને, આજે તમે શું થઈ રહ્યું છે, માણસને એકને મંદિરમાં કે કોઈ પણ જગ્યાએ ચાંદીનું કોઈ પણ એક પાત્ર કે સિંહાસન પધરાવવું હોય, એનું આખા સમાજમાં પહેલા પ્રચાર થશે કે હું આ સિંહાસન પધરાવી રહ્યો છું. તમે અહીંયા એને બહુ વ્યવસ્થિત જોઈ શકો છો કે આ વાક્યનું શું તાત્પર્ય છે. આવી હીનમાં હીન જે ભાવ છે એ પુષ્ટિ માર્ગ માટે કે કોઈ પણ ધાર્મિક કાર્ય માટે અપેક્ષિત નથી હોતું. એટલે
એ આખી એક એ સમતાને બતાવી રહ્યા છે અહીંયા કે એ બેલેન્સ ક્યાં આવી રહ્યું છે. તેથી દીનતાનું અહીંયા બતાવ્યો. વસ્તુતસ્તુ જો આગળની એને પંક્તિ જો જ્યાં હું બતાવી રહ્યો તો વસ્તુતસ્તુ અત્યંત ભક્તેષુ અપી, એટલે જે અત્યંત ભક્ત છે નામ શ્રી વ્રજ ભક્તોનું, શ્રી સ્વામિનીઓનું. અત્યંત ભક્તોમાં પણ દૈન્યથી જ પ્રસાદોક્તે હે, દીનતાથી જ કૃપા બતાવી છે. અને માનાદીના, જો માનાદીના શબ્દ છે ને, માન વિગેરે થી ત્યાં જ છે ડોક્ટર, ખ્યાલ આવ્યું ને, માન વિગેરે થી તિરોભાવ કહેલું છે. તેથી દૈન્યસ્ય આવશ્યકત્વાત, દૈન્યની આવશ્યકતા હોવાથી તત્પ્રયુક્તમ, દીનતા સાથે કરાયેલો જે નમન છે એ જ કર્તવ્યત્વેન અવશિષ્યતે, એ જ આપણા પાસે બાકી રહી જાય છે, બીજું કંઈ રહેતું નથી કરવા. ઇતિ સિદ્ધાંત ઇતિ ભાવ. ખ્યાલમાં આવી ગયું ને? અને એક બીજો સિદ્ધાંત બતાવું તમને ડોક્ટર, જ્યાં ડાયલેક્ટિકલ, જો આ શબ્દની આ એકચ્યુઅલી ટર્મિનોલોજીકલ યુઝ છે, તમે કહેશો તો એને સમજાવીશ, પણ તમને જ્યારે આ ચોથા શ્લોકના પ્રસંગમાં જ હું સમજાવીશ. ડાયલેક્ટિકલ જે કોન્ટ્રાડિક્શન, પેરાડોક્સ જે છે ને, ઇટ રિઝલ્ટ્સ ઇન ધી positive fusion. Fusion એટલે the state of being fruitful. It results in the positive fusion. બે જે ડાયલેક્ટિકલ જે બે પેરાડોક્સ છે ને, એ બે પેરાડોક્સ જ્યારે, જેનો એક બહુ પ્રસિદ્ધ થિયરી તમને બતાવો, ઓફકોર્સ દેટ હેઝ ફેલ્ડ નાઉ ઇન એ વે. ડાયલેક્ટિકલ મેટેરિયલિઝમ માર્ક્સનું માનવામાં આવે છે, કાર્લ માર્ક્સનું. એની આખી ફિલોસોફી જે છે એ ડાયલેક્ટિકલ મેટેરિયલિઝમ કહેવામાં આવે છે. એટલે one need against the other need, be it contrary, it produces another result of the material growth. એક નીડની સામે બીજી નીડ આવી, એ પેરાડોક્સિકલ હોવા છતાં પણ એનાથી જે એના જે રિઝલ્ટ આવશે એ અગેન there will be a material growth. So the result will be in growth of the two paradoxes. That is known as the dialectical paradox. તો કદાચ આ બે વાક્યને તમે પેરાડોક્સ તરીકે પણ મૂકશો ને, તો ડાયલેક્ટિકલ પેરાડોક્સ થી એનો રિઝલ્ટ અગેન ઇન ધી એક્સેપ્ટન્સ ઓફ ધી અલંકાર આવશે, નોટ ઇન ધી રિફ્યુટેશન ઓફ ધી અલંકાર. એટલે એ પેલી પેરાડોક્સ માટે વાત કરી રહ્યો છું. કહો હજી આપને. અલંકાર નથી કહેવાનો, પણ એક બાજુ એવું સ્ટેટમેન્ટ આવે કે એ એટલું મહાન, એટલે કે એટલું બધી વૈભવશાળી વ્યક્તિ છે ને તમે શું આપી શકવાના છો, અને છતાં એ વ્યક્તિ પાછી અલંકાર પ્રિય છે. એટલે આ બે સ્ટેટમેન્ટ એક્ઝેક્ટલી હું બતાવું, એ પેરાડોક્સ નથી. એ જ પેરાડોક્સ આપણને સોલ્વ કરીને આપે છે કે એટલી મહાન વ્યક્તિ જ્યારે અત્યંત હીન વ્યક્તિની પાસેથી પણ એક્સેપ્ટ કરતી થઈ જાય ને, એ જ એની મહાનતા છે. એ જ એની મહાનતા છે. એ પેરાડોક્સ અગેન ઇટ રિઝોલ્વ્સ ઇન ઇટસેલ્ફ. Again it resolves. એનાથી પહેલાનું જ વાક્ય છે આ, કે ભક્તિથી મને અણુ આપવામાં આવે તો પણ હું એને મહાન પર્વતની જેમ કરીને સ્વીકારું છું, અને ભક્તિ વગર મને પર્વતની જેમ પણ આપવામાં આવે તો એને પણ હું તુચ્છ સમજુ છું. એ જ વસ્તુ. અણુઅપી ઉપહારતમ ભક્તૈ પ્રેમના ભૂર્યે મે ભવેત, ભૂરી આપી અભક્તો ઉપરતમ નમે તોષાય કલ્પતે. જો ભૂરી એટલે બહુ ખૂબ અધિક પણ મને અભક્તપણાથી આપવામાં આવશે તો નમે તોષાય કલ્પતે, એનાથી મને પ્રસન્નતા નથી થઈ. એનાથી મને પ્રસન્નતા નથી થઈ. એટલે આ વાક્યથી શ્રી મહાપ્રભુ બ્રહ્મની અનંતતા અને જીવની જે અત્યંત સાધનહીનતા છે ને ડોક્ટર, એને બતાવી રહ્યા છે બેસિકલી. બીજો પર્પસ તાત્પર્ય નથી. હવે પરમકાષ્ઠાપન્નથી આવો. આ પરમકાષ્ઠાપન્નમ વસ્તુ નમસ્યત્વેન નિર્દશતિ ભગવત ઇતિ. આ નમન શબ્દનું નમો શબ્દની સ્પષ્ટતા થઈ કારિકામાં. કારિકામાંનો જે નમો શબ્દ નમઃ હતો, એ નમઃ શબ્દની સ્પષ્ટતા આટલી થઈ કે ભગવાનને
નમન સિવાય જીવ કાંઈ નથી કરી શકતો એ સિદ્ધાંત છે અને એ નમનમાં જ શરણાગતિ અને ભક્તિ રહેલી છે. હવે બીજો શબ્દ છે કારિકાનું ભગવતી. નમો ભગવતે, એ ભગવતે શબ્દને બતાવી રહ્યા છે કે પરમ કાષ્ઠાપન્નમ વસ્તુ નમસ્યત્વેને નિર્દિશતી. નમનનો સિદ્ધાંત તો બતાવ્યો, પણ નમન કરવા યોગ્ય કોણ હોય? અહીં જે નમનનો સિદ્ધાંત બતાવવામાં આવે છે કે સિદ્ધાંતતયા મનુષ્ય નમન સિવાય કાંઈ નથી કરી શકતો, એ નમન કરનારો કોણ છે? જે એ નમન સ્વીકારનારો કે નમસ્ય જે છે એ અહીં નમન સ્વીકારવા વાળી કે જેના માટે નમન કરવો જોઈએ એ કોણ છે? ત્યાં કહે છે કે પરમ કાષ્ઠાપન્નમ વસ્તુ, જેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં કોઈ પણ તત્વ આવી શકતું નથી એવી પરમ કાષ્ઠાપન્ન જે વસ્તુ છે. તેથી અહીંયા એબ્સ્ટ્રેક્ટ વર્ડ આપ્યો છે. જો ડોક્ટર, વસ્તુ, અહીંયા કોઈ પણ ભગવાન બ્રહ્મ કે એવો શબ્દ, પરમાત્મા એવો શબ્દ નથી આજ્ઞા કરી રહ્યા છે મહાપ્રભુ. સમજાવવા માટે એ વાતને સ્પષ્ટ, હા, પરમ કાષ્ઠાપન્નું વસ્તુ, જે પરમ કાષ્ઠા, કાષ્ઠા એટલે સીમા, જ્યાંથી આગળ કોઈ સીમા નથી એવી પરમ સીમાને, એટલે અંતિમ સીમા, જે ઉત્કૃષ્ટપણાની, ઉત્તમતાની અંતિમ સીમા છે